કેમ છો અરુણભાઈ? હા બેહો અહીંયા એવું કરે. આયો રે માં. નહીં બોલે. હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં થશે. હું પણ મજામાં છું. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો. આજે પહેલો શ્રાવણ, એમ કહેવાય કે શ્રાવણ મહિનામાં બધાને જય ભોલેનાથ, જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો સપોર્ટ થયો તમે કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. બાકી આજે મારે ઘરે કેવું મેં કામ કરું છું ને એ તમને પૂરેપૂરો બ્લોગ બતાવું છું અને કેટલી મજા આવે એ તમને કહીશ, બરાબર? તો બ્લોગ સાથે બન્યા રહેજો અને કયા ગામથી તમે જુઓ છો એ પણ કોમેન્ટ કરજો, બરાબર છે? આજે બરાબર મેં ડાંગર થોણવાનો છું અને બીજા લોકો અમારા ઘરેથી ડાંગર થોણા છે, તમને બતાવું છું બધા. ઓય કેવું છે? સારું એટલે કેવું? પણ તો મિત્રો આ લોકો તમે જુઓ છો કે ડાંગર થોડે છે અને હું પણ સ્ટાર્ટ કરું છું. હવે શું કરું છું એ તમને જમે આપણે ખેતરમાં કરો ને આ બધું ખદારવા પડશે ને. તો મિત્રો શ્રાવણ મહિનો બેઠો છે આજથી, તો બધાને જય ભોલેનાથ. અને તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરજો મિત્રો. અને તમને કેટલી મજા આવે મારા બ્લોગ જોવાની કોમેન્ટ કરજો ભાઈ, બરાબર છે? આ લોકો તમે ડાંગર થોડે છે, ડાંગર મિત્રો લખજો પહેલાં શ્રાવણ પહેલો દિવસ, તો હર હર મહાદેવ તો કોમેન્ટમાં લખજો. તમે કયા ગામથી મારો વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટમાં લખજો. અને ફર્સ્ટ વાર મેં કેવું ખેતીનું કામ કરી રહ્યો છું એ તમને બતાવું છું, મનરબારિયા. અને મારા પગમાં તમે જોઈ શકો છો કેમ ખાલી પહેરી છે એ તમે ખાલી કોમેન્ટ કરજો, બરાબર? મનરબારિયા બોલ. તો નમસ્કાર. તો અત્યારે અમારે ડોંગર પૈસા હમણાં મારવાડા મેં, તો તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ફટાફટ કરી નાખજો. ફટાફટ કરી નાખજો. લાઈક શેર કોમેન્ટ ફટાફટ કરી નાખજો. કોમેન્ટ કરજો. હા, તમારા માટે તમારા માટે અમે નવા અંદાજ મેં લઈને વિડીયો આવતા રહીશું. અમે ઓસો ને હુણાઈજો, ઓસો ને હુણાઈજો. કેવો હુણાઈજો? ખબર નહીં. હા, ખબર નહીં. લા વિડીયો સ્ટાર્ટ. આખું દેખાય ને. જોઈ શકો છો મિત્રો મારા પગમાં ખેલી પહેરી છે. મેં શું થયું હશે એ તમે કોમેન્ટ કરજો ભાઈ, બરાબર છે? અને આપણે હવે આ ગણપતિ ભગવાન કી જય હો. ત્યારે શ્રાવણમાં મસ્ત કામ તમને બતાવું, સરસ મજાનો નજારો બતાવું. આજે કંઈક આ દરિયો છે, તમે જોઈ શકો છો. હા, બરાબર છે? અને કેટલી મજા આવે. તમે ડોંગર સોંપો નથી સોંપતા એ પણ કોમેન્ટ કરજો. મેં તો ખેડૂતનો દીકરા છીએ આપણે, એટલે બધું કામ કરીએ ભાઈ.
આવી ગયા નહીં એવી વાત ફાઇનલી આપણે આ ચારો કર્યો છે આપણે. આ ચારો બાકી છે, બરાબર છે. અને હવે આપણે આગળ બન્યા રહીશું. તમને આટલું કામ કર્યું ભાઈ, બરાબર. ફાઇનલી દોસ્તો આપણે અત્યારે હવે પાછા બહાર જવા નીકળ્યા છે. પણ મારા ખાસ પરમ મિત્ર એવા ગુડલીવાળા ગોપીરાજભાઈ ઘણા દિવસથી લગભગ 2-3 મહિનાથી અમે ફોનમાં વાત કરતા હતા, પણ આજે હરુભરું મારે ઘરે આવ્યા છે. કેમ છો ભાઈ? બસ મજામાં. મજામાં. જય શ્રી રામ. તો મિત્રો ભાઈને ઓળખે જ છે બધા, તો આપણે ઘરે આવ્યા છે. થોડું ઘણું મારે કામ છે ભાઈ, બરાબર ને? બરાબર. તમારા ચાહકોને 2 શબ્દ તમે બોલી જો કઈ. જય માતાજી મિત્રો, હું સિંગર ગોપીભાઈ ગોતલી અને એવા ખાસ મારા મિત્ર ગુલાબભાઈને ઘરે મેં આવ્યો છે. લગભગ ખાસા ટાઈમથી મળ્યા નહીં, તો ગુલાબભાઈ કે આવો કે દિશાઓ કરીએ કે આવે છે. આવ્યા છે. તો મિત્રો હવે થોડુંક બહાર નીકળે છે. હા, થોડું ઘણું મારે કામ છે. કામ તો થોડું નાનું મોટું બસ પતાવી. કંઈક નવું નવું કરશું અમે અને સપોર્ટ કરતા રહીશું. બીજું બસ બીજું જ નવું નવું કંઈક લાવશો હવે. કંઈક નવું લાવશું ભાઈ. બસ બન્યા રહીશું બ્લોગમાં. આગળ કંઈક તમને બતાવું, બરાબર છે? નહીં ઉતાર દેતો. મેં પકડું નહીં ઉતાર દેતો અહીંયા. મને હેરા તમે કારીગરો ચોળા પ્યા. આ મજા હા બેહો અહીંયા કરા. ઓ રીતભાઈ લઈ પડે. हाँ ખેંચી લે जो खुद दिखाए ना कमर में सेम सेम સેમ એટલે लाइट इन छोड़ दे बस इधर से हां किरो ઓ કઈ જો ઓ કેમ છો? જય શ્રી રામ. એવું છે? હા હા તે વેણ જો પરા આપણે કંત ઓછા છે યાર. હા હાથી 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 હાથી